કેટલી અગત્યની બાબત છે. જોશ મેકડોલ ના સેવક એમણે આવું કીધું કે અમુક જ લોકો છે એ સમજે છે કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ મુખ્ય પથ્થર છે, એક એવા વર્લ્ડ વ્યૂ એટલે જીવન જીવવાની ફિલોસોફી કે જે બધા જીવનને અર્થ આપે છે, એનો આ મુખ્ય પથ્થર છે. હવે આપણે જોયું કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ ખ્રિસ્તી વિશ્વાસ માટે કેટલી અગત્યની બાબત છે અને એટલા જ માટે એના પર એટેક્સ કરવામાં આવે છે, હુમલો કરવામાં આવે છે. આખા ઇતિહાસમાં 2000 વર્ષના અત્યાર સુધીના ઇતિહાસમાં ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને હટાવી દેવા એ બાબત નથી થઈ એવું કહેવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો છે. ઘણી બધી થિયરી બનાવી છે. કેવી થિયરી? તો ઘણા લોકો એવું કહે છે કે ક્રોસ પર મરણ પામ્યા જ હતા, એ ખાલી ફેન્ટ થઈ ગયા, અનકોન્શિયસ થઈ ગયા અને પછી કબરમાં જ્યારે મૂકવામાં આવ્યા ત્યારે ઉઠી ગયા અને એમની તબિયત સારી થઈ ગઈ અને કબરમાંથી એ નીકળી ગયા. ઇનફેક્ટ પ્રોફેટ મોહમ્મદ મુસ્લિમ જે ધર્મના સ્થાપક હતા એમણે પણ આવી જ કંઈક વાત કરી છે. ઘણા લોકો એવું કીધું કે ઈસુ ખ્રિસ્ત જે શિષ્યોને દર્શન આપ્યું એ તો કશું નહીં, એ લોકોનું હેલ્યુસિનેશન હતું, ભ્રાંતિ એમને થઈ ગઈ એવું ઘણા લોકોએ કીધું. ઘણા લોકો એવું કહે છે કે આ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા એ બીજું કશું નહીં અને શિષ્યોની બનાવેલી વાતો છે જેથી એ લોકો ફેમસ થઈ શકે, એના માટે એમણે આ બધું કર્યું. બીજી ઘણી બધી બાબતો છે. પછી એક વાત તો અહમદિયા સેક્ટ કરીને છે, મુસ્લિમ પંથ છે, એમના ફાઉન્ડરે એવું કીધું કે ઈસુ ખ્રિસ્ત મર્યા જ હતા પણ એ ત્યાંથી નીકળી ગયા, એસ્કેપ થઈ ગયા, કાશ્મીર આવ્યા, કાશ્મીર આવીને ત્યાં મરી ગયા. એટલે હવે ઘણી બધી બાબતો કહેવામાં આવી છે કે જેથી ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે એ બાબતને નકારવામાં આવી શકે. અને એટલા જ માટે આપણે જે શીખવા જઈ રહ્યા છે, જે જોવા જઈ રહ્યા છે તે અગત્યની બાબત છે. ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે અને એના પુરાવાઓ આપણને મળી શકે છે. એટલે એના વિશે અભ્યાસ કરવો એ સારી બાબત છે અને આપણા વિશ્વાસને વધારે દ્રઢ અને મજબૂત કરે છે. હવે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું આપણી પાસે પુરાવાઓ છે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, કે પછી આ બધી મનગણત બનાવેલી વાર્તાઓ છે? જો આપણે એક હિસ્ટોરિકલ કેસ બનાવો, ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે અને ઐતિહાસિક રીતે જો આપણે જોવું છે તો પછી બે પ્રશ્ન પૂછવા એ બહુ અગત્યના છે. સૌથી પ્રથમ પ્રશ્ન કે જે આપણે પૂછવાની જરૂર છે કે શું પુરાવાઓ છે જેને એક્સપ્લેન કરવાની જરૂર છે, સમજાવવાની જરૂર છે? કઈ એવી હકીકતો છે કે જેને સમજાવવાની જરૂર છે? અને બીજો પ્રશ્ન કે કઈ થિયરી, કઈ એવી બાબત છે કે એને બેસ્ટ એક્સપ્લેન કરે છે, બહુ જ સારી રીતે એ જે પણ હકીકતો છે, જે પણ પુરાવાઓ છે એને એક્સપ્લેન કરે છે. હવે એવિડન્સ જો આપણે જોઈએ કે કઈ હકીકતો છે, કયા પુરાવાઓ આપણી પાસે છે ને એને સમરાઇઝ કરીએ, ટૂંકમાં મૂકીએ તો 3 પોઈન્ટ આપણે કરી શકીએ. પહેલી વસ્તુ કે ઈસુ ખ્રિસ્તની કબર એ ખાલી હતી, બરાબર? એ પહેલો મોટો એવિડન્સ. બીજું કે ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુ પછી સજીવન થયા અને શિષ્યોને દેખાયા અને દર્શન એ લોકોને આપ્યું. આ બીજી બાબત છે. ત્રીજી બાબત કે શિષ્યોનો ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો વિશ્વાસ, એની શરૂઆત, એ ત્રીજી બાબત છે. આ 3 વસ્તુઓ છે. પહેલા આપણે જોવા માંગીએ છીએ કે આ 3 સાચેમાં થઈ કે નથી થઈ, બરાબર? અને જો થઈ તો કઈ વસ્તુ બેસ્ટ પોસિબલી એને એક્સપ્લેન કરે છે, કઈ થિયરી છે કે જે સારામાં સારી રીતે એને સમજાવે છે. જેમ આપણે ઓલરેડી અમુક બાબતો જોઈ ગયા કે ઈસુ ખ્રિસ્ત મરણ નતા પામ્યા, ખાલી ફરી અને એમ કરી દીધેલા અને ઉઠી ગયા. શું એ બાબત બરાબર છે કે ઈસુ ખ્રિસ્ત સાચેમાં પુનરુત્થાન પામ્યા? એ થિયરી બરાબર છે. હવે આગળ વધીએ એ પહેલા એ સમયમાં પુનરુત્થાન, રેઝરેક્શનનો અર્થ શું હતો એ સમજવો બહુ અગત્યનો છે. ઘણી બધી વખત પુનરુત્થાનની વાત કરીએ છીએ પણ એ સમયમાં પુનરુત્થાન એ લોકો શું માનતા હતા એ સમજ્યા વગર અત્યારનો આપણો કન્સેપ્ટ અમુક હોય છે એને લઈને વાત કરવાનું આપણે ચાલુ કરી દઈએ છીએ. એ સમયમાં પુનરુત્થાનનો અર્થ શું હતો એ સમજવો બહુ અગત્યનો છે. તો સૌથી પહેલા એ સમયમાં જે ગ્રીક ભાષા છે, અરેબિક ભાષા છે, એ બધી ભાષાઓમાં જે શબ્દનો વપરાશ કરવામાં આવે છે પુનરુત્થાન
નથી એ આપણે જોઈએ. તેનો શું અર્થ ના થાય તો સૌથી પહેલા કે મૃત્યુ પછી એક એવું જીવન શરીર વગરનું જીવન એવો પુનરુત્થાનનો અર્થ નતો. બીજું કે અમરત્વ, બરાબર, જે આત્મા છે એ અનંતકાળ સુધી જીવ્યા કરે છે શરીર વગર, એવો પુનરુત્થાનનો અર્થ નતો. બીજું રીઇન્કાર્નેશન, બરાબર, કે પુનર્જન્મ, એટલે જે શબ્દ હતો એનો અર્થ પુનર્જન્મ તરીકે પણ ના લઈ શકાય. તો શું હતું એનો અર્થ એવો થાય કે રિવર્સલ ઓફ ડેથ, જે મરણ થયું છે, બરાબર, એક પ્રક્રિયા છે, બોડી મરે છે, સડે છે, પણ પુનરુત્થાન એટલે રિવર્સલ, એનું આખું ઊંધું ફરીથી થવું અને જીવન આવવું, રેસ્ટોરેશન, અને શરીરમાં જીવન, એકલો આત્માનું ઊંધું નહીં પણ શરીરમાં ફરીથી જીવન આપવું, એ બાબત પુનરુત્થાન એનો અર્થ થતો. એ સમયમાં ઘણા બધા બિન યહૂદી લોકો હતા કે જે એવું માનતા હતા કે મૃત્યુ પછી જીવન છે પણ આત્માનું જ ખાલી જીવન છે, શરીરનું જીવન નથી. એ લોકો શરીરવાળું પુનરુત્થાન એને ઇમ્પોસિબલ ગણતા. એવું હોય જ નહીં. જો તમને ખબર હોય તો પ્રેરિતોના કૃત્યમાં પાઉલ જાય છે અને એથેન્સમાં 17મા અધ્યાયમાં એ પુનરુત્થાનની વાત કરે છે. ઘણા લોકો હસે છે, કેમ? કારણ કે લોકો માનતા નતા પુનરુત્થાન. પછી એ સમયમાં યહૂદી વ્યક્તિઓ જે હતા એમાંથી અમુક જ લોકો એવું માનતા હતા કે પુનરુત્થાન થશે, પણ બધાનું નહીં થાય, ખાલી જ્ઞાની વ્યક્તિઓનું થશે. અને ક્યારે થશે? અંતમાં, જ્યારે યુગનો અંત આવશે એ સમયમાં પુનરુત્થાન થશે અને અમુક જ લોકો, ન્યાયી વ્યક્તિઓનો પુનરુત્થાન થશે. એટલે જ્યારે પુનરુત્થાનની વાત કરવામાં આવે છે ત્યારે એવું જીવન કે મૃત્યુ પછી જીવન, પણ એકલું આત્મા નહીં પણ શરીર સાથે ઉઠીને જીવન. અને અત્યારના સમયમાં ઘણા બધા લોકો પુનરુત્થાન એટલે શરીર વગરનું જે આત્મા જીવ્યા કરે એને પુનરુત્થાન ગણતા હોય છે, પણ એ આધુનિક બાબત છે. એ સમયમાં એ લોકો એવું નતા માનતા. બરાબર, એટલે અહીંયા ક્લિયર થઈ જાય છે કે રેઝરેક્શન શું છે, એ બહુ અગત્યની બાબત છે. તમે કીધું કે ત્રણ બાબતો છે, ત્રણ હકીકતો છે. તો ફેક્ટ નંબર 1, ઈસુની કબર એ ખાલી હતી. હવે કઈ રીતે આપણે સમજી શકીએ, કઈ રીતે આપણે એવું બતાવી શકીએ કે ઈસુ ખ્રિસ્તની કબર ખાલી હતી? તો 5 બાબતો છે કે જેનાથી આપણે બતાવી શકીએ છીએ. સૌથી પહેલી બાબત કે ઈસુ ખ્રિસ્તને ઢાંકવામાં આવ્યા, બરાબર. પછી બીજી બાબત કે ઈસુ ખ્રિસ્તની જે ખાલી કબર છે એના સ્વતંત્ર રિપોર્ટ્સ છે. એવું એક વ્યક્તિ નહીં પણ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યક્તિઓ કહી રહ્યા છે. પછી ત્રીજું કે માર્કની લખેલી સુવાર્તા, જે સૌથી પ્રથમ સુવાર્તા છે, એમાં જે અકાઉન્ટ છે કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું એ બહુ જ સિમ્પલ છે. એની આપણે આગળ વાત કરીશું કે કેમ એ અગત્યનું છે. ચોથું, ખાલી કબર કોણે શોધી હતી? સ્ત્રીઓએ શોધી હતી, રાઈટ? એ બહુ અગત્યની બાબત છે, આપણે આગળ જોઈશું. પાંચમી બાબત કે યહૂદી જે રિસ્પોન્સ હતો, એ લોકોએ જ્યારે સાંભળ્યું કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એવું શિષ્યો કહી રહ્યા છે, એમનો રિસ્પોન્સ એ બહુ જ અગત્યનો હતો. આ 5 બાબત ખાસ આજે આપણે જોવા માંગીએ છીએ અને એક પછી આપણે એને જોઈશું. સૌથી પ્રથમ કે ઈસુ ખ્રિસ્તને ઢાંકવામાં આવ્યા. હવે તમને એમ પ્રશ્ન થાય કે ખાલી કબરની વાત કરું છું તો હું કેમ ઢાંકવાની વાત કરી રહ્યો છું? ઈસુ ખ્રિસ્તને ઢાંકવામાં આવ્યા. જો ઈસુ ખ્રિસ્તને ઢાંકવામાં આવ્યા હતા સાચેમાં, તેનો અર્થ શું થયો કે યહૂદી લોકો અને ખ્રિસ્તી લોકો બધાને ખબર હતી કે ઈસુ ખ્રિસ્તને ક્યાં ઢાંકવામાં આવ્યા. હવે જો એવું થયું છે, બધાને ખબર હતી ઈસુ ખ્રિસ્તને ક્યાં ઢાંકવામાં આવ્યા છે અને શિષ્યો કહે છે કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, તો પછી કબર ખાલી હોવી જોઈએ, રાઈટ? કેમ? કારણ કે આપણે ઓલરેડી પુનરુત્થાન પામવાની ડેફિનેશન જોઈ ગયા. એ લોકો શરીર વગરનું પુનરુત્થાન માનતા જ નતા. જો શિષ્યો એવું કહે કે પુનરુત્થાન પામ્યા છે અને ત્યાં જે શરીર જોવે તો બધાને એમ થાય કે આ લોકો કાણા થઈ ગયા છે, આપણે કોઈ આત્મા દેખાઈ રહ્યો છે. એટલે એ વસ્તુ અગત્યની છે. બીજું, ઈસુ ખ્રિસ્ત, શિષ્યો એવું કહેતા હતા કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે અને ખાલી ખબર ના હોય તો મેં જેમ કીધું કે કોઈ એ લોકો પર વિશ્વાસ ના કરે. હવે નોંધપાત્ર વસ્તુ શું છે ખબર છે? ખ્રિસ્તી વિશ્વાસ એ જ શહેરમાં બહુ જ સ્પીડમાં સ્પ્રેડ થયો કે જ્યાં ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર જડી દેવામાં આવ્યા. એ જ શહેર
શહેર યરૂશલેમ શહેરમાં જ્યાં એમને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા, એ જે શહેરમાં બહુ જ જલ્દીથી ખ્રિસ્તી વિશ્વાસ ફેલાવવાનો શરૂ થયો. એનો મતલબ કે જ્યારે શિષ્યો કહેતા હતા ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, ત્યારે લોકોએ જોયું હશે કે હા એક્ચ્યુઅલી કબર તો ખાલી છે. અને કેમ જોઈ શક્યા? કારણ કે ઈસુ ખ્રિસ્તને ડાંટવામાં આવ્યા હતા, અને ક્યાં ડાંટવામાં આવ્યા હતા એ વસ્તુ બધાને ખબર હતી. ત્રીજી બાબત, જો કબર ખાલી ના હોય તો યહૂદી જે ઓથોરિટીઝ જે કહીએ છે, યહૂદી જે આગેવાનો છે, એ સીધા લોકોને ત્યાં લઈ જઈ શકતા હતા અને કે જોઈ લો કબર ખાલી નથી, આ લોકો જૂઠું બોલે છે, એમાં ઈસુ ખ્રિસ્તનું ઓલરેડી સ્વરૂપ છે. એટલે ઈસુ ખ્રિસ્તને ડાંટવામાં આવ્યા છે એક પ્રકારનો પ્રૂફ છે કે કબર ખાલી હતી. તો ઈસુ ખ્રિસ્તને ડાંટવામાં આવ્યા છે એ 5 અલગ અલગ સ્વતંત્ર સ્ત્રોતમાંથી આપણને જોવા મળે છે. સૌથી પહેલું માર્કની લખેલી સુવાર્તા. હવે માર્કની લખેલી સુવાર્તા એ સૌથી પહેલા લખવામાં આવેલી સુવાર્તા છે ચારે સુવાર્તાઓમાં. જો તમે સુવાર્તાઓનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે દરેક સુવાર્તા જે લખવામાં આવી છે ને, એ લોકોના અલગ અલગ સાક્ષીઓ હતા, એ લોકોના અલગ અલગ સોર્સિસ હતા. સેમ ના ચારે સુવાર્તામાં હોય કે 3 સુવાર્તામાં હોય, તમે જોજો અલગ અલગ ડિટેલ્સ તમને ત્યાં જોવા મળશે. એનો મતલબ શું થયો કે એમના સાક્ષીઓ અલગ હતા. હું ઉદાહરણ તમને આપું. બાર્તિમાઈની જે વાત કરવામાં આવી છે, તે માર્કમાં બી છે, માર્કમાં બી છે, લુકમાં બી છે. તો બાર્તિમાઈનું નામ ખાલી માર્કમાં છે, માર્કથી લુકમાં નથી. હવે લુકનો તમે અભ્યાસ કરો, ખાલી લુકનો પત્ર વાંચો તો ત્યાં અમુક જે ડિટેલ્સ છે એ માર્કમાં નથી. માર્કમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત તેને બોલાવે છે ત્યારે લુકે છે પોતાનું લુગડું નાખીને પછી એ જાય છે. હવે એ વાત લુકમાં નથી. એનો મતલબ શું થયો કે માર્ક પાસે એક બીજો સાક્ષી હતો કે જે માર્કને એને આ બાબત કીધી. લુક પાસે એના પોતાના અલગ સાક્ષીઓ હતા કે જેમણે એને આ વાત કીધી. આપણે વાંચીએ લુકની સુવાર્તા પહેલો અધ્યાય અને 1 થી 4 કલમ. લુકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 1 થી 4 કલમ. આરંભથી જેઓ નજરે જોનાર તથા વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે. માટે કોણ એક નામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો. એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે તેની સત્યતા તું જાણે. શું કહે છે તું? કે જે લોકોએ નજરે જોનારા હતા, બરાબર, એ લોકોએ આપણને જે જણાવ્યું છે એના વિશે વિગતવાર લખવામાં ઓલરેડી ઘણા લોકોએ વસ્તુ કરી છે. અને હું પણ અત્યારે શું કરી રહ્યો છું કે સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને, એનો મતલબ કે લુક અલગ અલગ લોકો પાસે ગયા હશે, અલગ અલગ લોકોના ઇન્ટરવ્યુ લીધા હશે. એ જે ઈસુ ખ્રિસ્તના જીવનના બનેલી બનાવો છે એના વિશે 4 વ્યક્તિઓને આપણે પૂછ્યું હશે કે જોયું, કોણે જોયું છે, શું જોયું છે, અને એ પછી એમણે વિગતવાર લખવાનો ઠરાવ કર્યો અને બધું જે લુકની સુવાર્તામાં લખ્યું છે એમણે ત્યાં લખ્યું છે. માર્ક માટે એવું કહેવામાં આવે છે કે એમનું જે અકાઉન્ટ છે, માર્કની જે સુવાર્તા છે, પિત્તરની આંખો દેખી છે. પિત્તરે જે પણ જોયું એ માર્ક લખે છે. કારણ કે માર્ક એક સોર્સ છે. લુક આપણે જાણીએ છીએ કે એની પાસે અલગ સોર્સ હતો. હવે એથી વિશેષ પહેલો કોરિન્થી 15મો અધ્યાય 3 થી 5 કલમ. પહેલો કોરિન્થી એનો 15મો અધ્યાય અને 3 થી 5 કલમ. કેમ કે જે મને પ્રાપ્ત થયું છે તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું. હવે અહીંયા પાઉલ શું કહી રહ્યા છે? એ વસ્તુ એમના મનથી નથી લખી રહ્યા કે એ અત્યાર સુધી જે એમના પત્રમાં લખ્યું છે એ રીતે નથી લખી રહ્યા. એ કહે છે કે જે મને પ્રાપ્ત થયું છે, એટલે એક પ્રકારનું ટ્રેડિશન કે જે મને મળ્યું છે એ મને તમને કહી સંભળાવ્યું. કેવું ટ્રેડિશન? તમે લખ્યું છે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપોને સારું ભરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને ઢાંકવામાં આવ્યો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું અને કેફાને તેનું દર્શન થયું, પછી 12ને થયું, ત્યાર પછી એકી વેળાએ 500 કરતા વધારે ભાઈઓને તેનું દર્શન થયું. જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે પણ કેટલાએ ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ એનું દર્શન
અહીંયા પાઉલ કહે છે કે જે મને મળ્યું છે, અને તમે ગલાતીનો પત્ર વાંચો તો તમને જોવા મળશે કે એમના કન્વર્ઝન એ ખ્રિસ્તી થયા એ પછી 3 વર્ષ પછી એ યરૂશાલેમ ગયા અને ત્યાં એ પિત્તરને અને બીજા લોકોને મળે છે. હવે એ સમયગાળાને તો તમે જુઓ તો 36 એડીની આસપાસ એ યરૂશાલેમ ગયા હશે. એટલે ઈસુ ખ્રિસ્તના મૃત્યુના 5 વર્ષની અંદર જ એ ત્યાં ગયા હતા અને ત્યાં એમને આ ટ્રેડિશન આપવામાં આવ્યું કે ઈસુ ખ્રિસ્તને ટાંકવામાં આવ્યા. એ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. જે વિદ્વાનો છે એ લોકો બધા ઓલમોસ્ટ અગ્રી કરે છે કે આ જે વસ્તુ પાઉલ અહીંયા કહે છે ઈસુ ખ્રિસ્તના મરણના 5 વર્ષ સુધીમાં જ એક ક્રીડ, જેમ આપણે પ્રેરિતોનો વિશ્વાસ નામું છે એવી એક ક્રીડ આ લોકોએ બનાવી હતી અને એ સમયમાં ત્યાં એ લોકો એકબીજાને આના દ્વારા શિક્ષણ આપતા હતા. એ મેં કીધું કે 5 બાબતો છે. તો પ્રેરિતોના કૃત્યોમાં તમને ઘણા બધા સંદેશાઓ જોવા મળશે અને સંદેશાઓમાં પણ ઈસુ દેખાયા એની વાત બહુ સ્પષ્ટપણે લખવામાં આવી છે. માર્ક, લુક અને યોહાનમાં પણ એની વાત લખવામાં આવી છે. જેમ આપણે જોયું કે માર્કનો ડિસ્કોર્સ અલગ હતો, લુક કદાચ માર્કને ઓળખતો હતો અને માર્ક વાંચ્યું હતું, પણ એનો ડિસ્કોર્સ માર્કથી વધારે અલગ હતો. એટલે બહુ જ બધા આઈ વિટનેસની સાક્ષીઓથી આ વસ્તુ લખવામાં આવી છે અને 5 અલગ ઇન્ડિપેન્ડન્ટ સોર્સિસ, સ્વતંત્ર સ્ત્રોત આપણને જો મળે તે બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી બાબત છે, બહુ જ મોટી એવી બાબત છે જે આપણને બાઇબલમાં જોવા મળે છે. તમે પ્રેરિતોનો વિશ્વાસ નામ જો મોડે કર્યું હશે તો તમે જાણશો કે એમાં પણ he died, was buried and rose from the dead એવી વાત લખવામાં આવી છે. એટલે વિચાર્યું કે આ બરિયરની વાત કેમ કરી? buried કેમ એવું લખ્યું છે કે બરિયર, he was buried અને ટાંકવામાં આવ્યા, વસ્તુ કેમ લખી છે? બહુ અગત્યની બાબત હતી. એ લોકો સમજતા હતા કે અમારા પર અટેક આવે છે, બરાબર, કે ઈસુ ખ્રિસ્ત સાચેમાં ઉઠ્યા નથી, પણ આ શિક્ષણ સત્ય હકીકત બાબત હતી એટલા માટે એ લોકોએ આ વસ્તુને મોડે કરી અને પાછળથી આપણે જોઈએ છીએ કે બધા એને મોડે કરે છે. આજે આપણે પણ બધા એને મોડે બોલતા આવ્યા છે. આ સ્ટોરી ઈસુ ખ્રિસ્તને ટાંકવામાં આવ્યા વાત આવે છે. એ કોણ હતો? યહૂદી સાંહેડ્રીનનો મેમ્બર હતો. હવે ખ્રિસ્તી વ્યક્તિઓ યહૂદી સાંહેડ્રીન પર નફરત કરતા હતા, એટલે આપણે એવું કહી શકીએ, કારણ કે ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં એ લોકોનો મોટો હાથ હતો. આ કારણના વિદ્વાનો છે એ લોકો ભલે ખ્રિસ્તી હોય કે બિન ખ્રિસ્તી હોય, ઓલમોસ્ટ બધા એ સ્વીકારે છે કે ઈસુ ખ્રિસ્તને ટાંકવામાં આવ્યા અને એ સત્ય હકીકત બાબત છે. ઈસુ ખ્રિસ્તને ટાંકવામાં આવ્યા એનો મતલબ કે કબર ખાલી હશે, બરાબર. બીજી બાબત આપણે જોઈએ, જે કબર ખાલી છે એના ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રિપોર્ટ્સ આપણી પાસે છે. 5 અલગ સ્વતંત્ર રિપોર્ટ માંથી માર્ક, લુક, યોહાન અને પહેલો કોરિન્થી 5નો અધ્યાય 3 થી 5 તરફ આપણે ઓલરેડી જોઈ ગયા. માર્કની લખેલી સુવાર્તા છે એમાં ઈસુ ખ્રિસ્તને ટાંકવામાં આવે છે અને પુનરુત્થાન થાય છે. એ એકદમ સિમ્પલ વાત ત્યાં લખવામાં આવી છે, કોઈ વધારે એમાં લખવામાં નથી આવી અને ખાલી કબરની ત્યાં વાત કરે છે. હવે પહેલો કોરિન્થી 15નો અધ્યાય 3 થી 5 કલમમાં ખાલી કબરની વાત નથી, પણ he was buried અને he resurrected. એને ટાંકવામાં આવે કે ઉઠ્યા, અને ઉઠ્યા એનો મતલબ કે કબર ખાલી જશે. ઓલરેડી આપણે પુનરુત્થાન પામવું એની ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે એ જોઈ ગયા. ત્રીજું આપણને માથીની સુવાર્તામાં પણ એ જોવા મળે છે. માથીની સુવાર્તા તમે વાંચો ને તો ત્યાં એક ગાર્ડની વાત કરે છે. સિપાહીને ગાર્ડ તરીકે રાખવામાં આવ્યા હતા. એ બીજા ક્યાંય તમને જોવા નહીં મળે. એનો મતલબ કે માર્કની પાસે પણ એક સોર્સ હતો કે જે માર્ક કે લુક પાસે નહોતો. લુક અને યોહાન પણ તમે જો વાંચો તો તમને જોવા મળશે કે અલગ વિગતો એ પણ બતાવી રહ્યા છે કે જે માર્ક કે માર્કીમાં નથી. એનો મતલબ કે એમની પાસે પણ અમુક સાક્ષીઓ એવા હતા, એમની પાસે પણ અમુક સોર્સ હતા કે જે માર્ક કે માર્કી પાસે હતા. અને બીજી એક વસ્તુ સમજવાની જરૂર છે કે માર્ક, માર્કી, લુક, યોહાન અલગ સમયોમાં લખવામાં આવ્યું છે. એક સાથે લખવામાં નતું આવ્યું. માર્ક અલગ સમયમાં લખેલું છે, માર્કી એના ઘણા વર્ષો પછી લખવામાં આવ્યું છે, લુક એના ઘણા વર્ષો પછી લખવામાં આવ્યું છે, યોહાન એ છેલ્લે 90ની સાલમાં લખવામાં આવ્યું છે. એટલે આપણી પાસે 5 અલગ સોર્સિસ છે કે જે ઈસુની કબર ખાલી હતી એની વાત કરે છે. હવે ઇતિહાસકાર માટે જો 2 ઇન્ડિપેન્ડન્ટ સોર્સ હોય ને તેના માટે જેકપોટ કહેવાય. એ બહુ જ સારી રીતે એક્સેપ્ટ કરી લે કે આ વિના સાચા
સાચેમાં બની હશે. જ્યારે પણ આ જૂના ઇતિહાસના લોકો અભ્યાસ કરતા હોય છે એટલે એમને બે ઇન્ડિપેન્ડન્ટ સોર્સિસ મળી જાય, સ્વતંત્ર સોર્સિસ મળી જાય તો લોકો ખુશ થઈ જાય કે આ વસ્તુ સાચેમાં બની હશે. અને એ જ ક્રાઇટેરિયા જો આપણે આપણા ધર્મશાસ્ત્ર પુસ્તકો પર લગાવીએ તો એનો મતલબ એ થયો કે બહુ જ મોટો ક્રેડિબલ એવિડન્સ આપણી પાસે છે. ત્રીજી બાબત, સિમ્પ્લિસિટી ઓફ માર્ક્સ. માર્કની સુધારવામાં બહુ જ સામાન્ય રીતે લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું. એનો મતલબ શું થયો કે કોઈ દંતકથા ત્યાં આપણને જોવા નથી મળતી. જે સાચે બન્યું હતું, જે લોકોએ જોયું એ જ વસ્તુ એમને નોંધી છે, કશું એક્સ્ટ્રા એમાં નોંધ્યું નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈએ પુનરુત્થાન થતા જોયું નથી, કોઈ એને ડિસ્ક્રાઇબ પણ નથી કર્યું કે પુનરુત્થાન કેમનું થયું. આપણને ઈસુ ખ્રિસ્ત પાપ પર અને મૃત્યુ પર વિજય પામ્યા છે એવી કોઈ બાબત ત્યાં લખી નથી. એ સાથે કોઈ ડિવાઇન ટાઇટલ્સ કે સન ઓફ મેન કે ઈશ્વર મસીહ એવી કોઈ જ પ્રકારની બાબત ત્યાં લખવામાં આવી નથી. કોઈ જ પ્રોફેસી કે પ્રબોધવાણી પૂરી થઈ છે એવી પણ કોઈ બાબત ત્યાં લખવામાં આવી નથી. એટલે એનો મતલબ શું થઈ રહ્યો છે કે જે એમને જોયું હતું એ જ એ લોકોએ નોંધ્યું છે, કશું એક્સ્ટ્રા એ લોકો લખી નથી રહ્યા. ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા તો એવા દેખાતા હતા એવી પણ વાત ત્યાં નોંધવામાં નથી આવી. એનો મતલબ કે કોઈ પણ દંતકથા ત્યાં લખવામાં નથી આવી. હવે તમે પેશન ઓફ ક્રાઇસ્ટ કદાચ જોયું હોય અને બીજા પણ પિક્ચરો તમે જોયા હોય તો એ જે પોર્ટ્રેયલ છે એ બહુ ડ્રામેટિક હોય છે અને એમાં તમને ખબર પડશે કે માર્કની લખેલી સુવાર્તામાં જે લખ્યું છે એનાથી ઘણું બધું એક્સ્ટ્રા એ લોકો બતાવતા હોય છે કે જ્યારે વર્ષો વીતે ને પછી એવું થવાનું ચાલુ થાય પણ જે સત્ય હકીકત હોય ને એમાં દંતકથાની વાતો બિલકુલ જોવા ના મળે. હવે આ માર્કની લખેલી સુવાર્તા કેટલી સાધારણ રીતે લખવામાં આવી છે, સામાન્ય રીતે લખવામાં આવી છે સમજવું હોય તો એક ઉદાહરણ છે પિત્તરની લખેલી સુવાર્તા. કદાચ તમે સાંભળ્યું નહીં હોય કે પિત્તરની લખેલી પણ સુવાર્તા છે. એકચ્યુઅલી એક એવું છે મંડી જે કહે છે પિત્તરની લખેલી સુવાર્તા, પણ બધા જ જે વિદ્વાનો છે એ અગ્રી કરે છે કે આ પિત્તરે નથી લખી, પણ બીજી સદીમાં પિત્તરના મરી ગયાના ઘણા બધા 100 વર્ષો ઉપર પછી આ વસ્તુ લખવામાં આવી કે એવા લોકો ગ્નોસ્ટિક્સ કરીને એક હેરેસી હતી. ગ્નોસ્ટિકિઝમ એ ગ્રીક શબ્દ છે ડોકેઓ, એનો મતલબ થાય છે સીમ, એવું લાગવું. એ લોકો દ્વારા આ લખવામાં આવી હતી કારણ કે લોકો એવું માનતા હતા કે ઈસુ ખ્રિસ્ત સાચેમાં હ્યુમન નતા. એવું લાગતું હતું કે માણસ છે, એ દૈવીય જ હતા, પણ આપણે ખાલી એવું લાગતું હતું કે માણસ છે. હવે એ લોકો આ જે સુવાર્તા છે પિત્તરની લખેલી સુવાર્તા એમાં પુનરુત્થાનને કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે એ જો આપણે વાંચીએ તો આપણને ખબર પડશે કે માર્કની લખેલી સુવાર્તામાં જે લખવામાં જે એક્ચ્યુઅલી આખો જેટલું છે. ઇંગ્લિશમાં જે પણ મારી રીતે અને ગુજરાતી ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં એવું લખવામાં આવ્યું છે કે વહેલી સવારે બહુ જ મોટું ક્રાઉડ, બહુ જ સમૂહ એ યરુશલેમની આજુબાજુથી એ કબર પર આવીને ત્યાં ઊભા રહે છે. પણ રાત્રિ દરમિયાન શું બન્યું હોય છે તો બે બેની ટુકડીમાં જે સિપાહીઓ છે એ લોકો ગાર્ડ કરી રહ્યા છે, બરાબર? અને ગાર્ડ કરતા હતા ત્યારે બહુ જ મોટો અવાજ થાય છે આકાશમાં, સ્વર ઉભરી જાય છે અને બે માણસો ચળકતા કપડા પહેરેલા અને ભયંકર લાઈટ સાથે નીચે આવે છે અને પછી એ લોકો કબર પાસે જાય છે અને જે પથ્થર છે એ પોતે જ ખુલી જાય છે અને સાઈડમાં જઈને ઊભો રહી જાય છે. હવે આ બે વ્યક્તિઓ એ અંતર કબરમાં જાય છે. પછી જે સિપાહીઓ છે જે લોકોને ખબર પડે છે એ લોકો એમના સેન્ચ્યુરિયનને ઉઠાવે છે. જો તમે જો કે બધું એડ થઈ રહ્યું છે, સેન્ચ્યુરિયનની વાત આવી જાય છે, એમના મોટા પ્રમુખની વાત આવી જાય છે. એમને ઉઠાવે છે, સાથે એલ્ડર્સને ઉઠાવે છે. યહૂદી આગેવાનો પણ કે ત્યાં જ હતા, એમને પણ ઉઠાડે છે અને લોકો વાત કરતા હતા. એટલામાં બે પુરુષો જે અંદર ગયા હતા એ ત્રીજા એક વ્યક્તિને લઈને બહાર આવે છે અને ત્રીજો વ્યક્તિ છે એ બી બહુ સખત ચળકી રહ્યો છે અને એની પાછળ ક્રોસ છે. જે બે વ્યક્તિઓ છે એમનું માથું બહુ જ મોટું છે, જે સ્વર્ગ સુધી જાય એટલું મોટું છે. ત્રીજો વ્યક્તિ જે વચ્ચે છે એનું માથું સ્વર્ગથી પણ ઉપર જાય એટલું મોટું છે. અને પછી આકાશમાં જે વાણી થાય છે એ કહે છે કે શું તે લોકોને શીખવાડ્યું છે અને ક્રોસ પરથી એક જવાબ આવે છે
કે હા મેં સ્વીકાર્યું છે. હવે દંતકથા એક્ઝેક્ટલી આવી રહી પણ આપણને ક્યાંય માર્કની સુવાર્તા કે આગળથી તમે વાંચો એક્સ્ટ્રા આવી બધી બાબતો નથી લખવામાં આવી. કોઈ ખોટું કામ થતા જોતું બી નથી, કોઈ એનું ડિસ્ક્રિપ્શન પણ નથી આપ્યું. એનો મતલબ શું થયો કે એક્ચ્યુઅલી જે બન્યું હતું ને એ જ વસ્તુ એ લોકોએ લખી છે. જ્યારે દંતકથા હોય ને ત્યારે વન્સ અપોન અ ટાઈમ થી કરીને પછી શરૂઆત થાય અને બે લોકો બધું આયા કરે. પણ આપણે જે આપણી પાસે છે એમાં એવી કોઈ જ બાબત નથી. આંખો દેખો છે. ચોથી બાબત વિમેન્સ ડિસ્કવરી, અને આ બહુ જ અગત્યની બાબત છે. ખાલી ખબર કોને પહેલા મળી હતી? કોણ હતું? મેરી માતાને એની સાથે હું સ્ત્રીઓ હતી. એ સૌ પ્રથમ જોવે છે કે ખબર ખાલી છે એ જઈને શિષ્યોને કહે છે. હવે આ બહુ જ અગત્યની બાબત છે. કેમ? કારણ કે પ્રથમ એ સમયમાં સ્ત્રીઓની સાક્ષીને ક્રેડિબલ કે બરાબર છે એવું માનવામાં નહોતું આવતું. એક બાબત વાંચ્યું છું, થોડી ડિસ્ટર્બિંગ છે. જોસેફસ જે યહૂદી હિસ્ટોરિયન હતા એ આવું કંઈક કહે છે. Let not the testimony of women be admitted on the account of levity and boldness of their sex. એવું કહે છે કે સ્ત્રીઓની સાક્ષીને કેમ નહીં લેવાની? કેમ એમનામાં નાદાની છે, એમની સાક્ષીને કન્સિડર નહીં કરવાની. હવે બાઇબલમાં આવું કશું જ નથી, તો એનો મતલબ શું થયો કે એ સમયમાં એ સમાજ બહુ જ પેટ્રિયાર્કલ હતો અને એ લોકો સ્ત્રીઓને દબાવતા, એમની સાક્ષીને કન્સિડર નથી કરવામાં આવતું. એટલે આ બહુ અગત્યની બાબત છે. બીજી બાબત કે એ સમયમાં જે યહૂદી સોશિયલ લેડર જેને કહીએ, સામાજિક જે તંત્ર એ ટાઈમે ચાલતું હતું એમાં સ્ત્રીઓ એ સેકન્ડ ક્લાસ સિટીઝન હતી. પુરુષો ફર્સ્ટ ક્લાસ સિટીઝન ગણાય અને સ્ત્રીઓ એ સેકન્ડ ક્લાસ સિટીઝન ગણાય. અમુક રાબનિકલ ટેક્સ્ટ તમારી આગળ વાંચજો, રાબીઓનું લખેલી બાબતો. સોતા 19a એમાં એવું લખ્યું છે, sooner let the words of law be burned than delivered to women. આ વચનમાં બાળી નાખો સ્ત્રીઓને આપ્યા હતા. કીધું છે 82b માં એવું લખવામાં આવ્યું છે કે happy is he whose children are male but unhappy is he whose children are female. જેને દીકરાઓ છે એ સુખી છે, જેને દીકરીઓ છે એ સુખી નથી. યહૂદી પુરુષની પ્રાર્થના હતી. હેરાચોસ 60b એ આવી પ્રાર્થના લખવામાં આવી છે. Blessed are you, Lord our God, ruler of the universe, who has not created me a Gentile, a slave, or a woman. યહૂદી પુરુષ એવી પ્રાર્થના કરતો હતો કે પ્રભુ તારો આભાર કે મને બિન યહૂદી નથી બનાવ્યો, તે મને ગુલામ નથી બનાવ્યો અને મને સ્ત્રી નથી બનાવ્યો. હવે તમે વિચાર કરો કે આવો સમાજ, એવા સમાજમાં જો કોઈ નક્કી કરે કે મારે સ્ટોરી બનાવવી છે, ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, તો શિષ્યોએ કોના નામ કહેવાની જરૂર હતી? પુરુષો, રાઈટ? પીતર છે, લૂક છે, લૂક નહીં પણ યોહાન છે, એ બધાના નામ કહેવાની જરૂર હતી ને, જો સ્ટોરી બનાવી રહ્યા છો તમે તો. પણ અહીંયા સ્ત્રીઓની વાત લખવામાં આવી છે કે સ્ત્રીઓએ પહેલા જોયું કે કબર ખાલી છે, સ્ત્રીઓ આવીને શિષ્યોને કહી રહી છે. એ કોઈ સ્ટોરી બનાવે જ નહીં ટાઈમમાં, તો સ્ત્રીઓ પહેલા જોયું એવું ના કહે, શરમજનક બાબત કહેવાતી હતી. અને એમ થાય કે તમે એમની સાક્ષીઓ માની રહ્યા છો, હું મૂર્ખા છે. પણ તો બી એ વસ્તુ નોંધવામાં આવી છે. એનો મતલબ કે સાચેમાં બની હતી, એ વિના સાચેમાં બની હતી અને સુવાર્તાના લેખકોએ ફેથફુલી વિશ્વાસુપણે એ બધું નોંધ્યું છે. ભલે શરમજનક એ સમયમાં લાગતું હતું, તો બી એ લોકોએ વસ્તુને નોંધી છે. એટલે આ ચોથી બાબત છે, વિમેન્સ ડિસ્કવરી. એ બતાવે છે કે એક્ચ્યુઅલીમાં ખબર એ ખાલી હશે. છેલ્લી બાબત, earliest Jewish response. એ લોકોનો પ્રતિભાવ શું હતો? મારી સાથે થોડો માર્કની સુવાર્તા 28મો અધ્યાય 11 થી 15. માર્કની સુવાર્તા 28મો અધ્યાય 11 થી 15. અને તેઓ જતી હતી એટલામાં જુઓ ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે થયું તે સગળું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ પોતાના વડીલોને એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે
ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા અને જો એ વાત હુકુમને કાને લાગશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા અને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે. અહીંયા શું થઈ રહ્યું છે? યહૂદી વ્યક્તિઓ જે યહૂદી આગેવાનો છે લોકો એવું નથી કહે છે કે શિષ્યોએ ચોરી કરી છે, બરાબર? એ સૌને ચોરી ગયા છે એવું કહી રહ્યા છે. એ લોકો ખબર ખાલી છે એને ડિનાય નથી કરી રહ્યા. એનો મતલબ શું થયો કે એક્ચ્યુઅલી ખબર ખાલી હતી જ અને એને છુપાવવા માટે એ લોકોને અલગ અલગ સ્ટોરી બનાવવાની જરૂર પડી ગઈ. ખબર ખાલી ઇન્ડિડ હતી. એ વસ્તુ એક હિસ્ટોરિકલ ફેક્ટ છે. હવે આપણે જોયું એ બધું આપણને બતાવે છે કે ઈસુ ખ્રિસ્તની ખબર એક્ચ્યુઅલીમાં ખાલી હતી અને એ બધા એ વસ્તુને સ્વીકારી રહ્યા હતા. અઠવાડિયાના પહેલા દિવસે અમુક સ્ત્રીઓ જાય છે ખબરે એમને ત્યાં ખબર ખાલી મળે છે. એ વસ્તુ જેકબ ક્રીમર કરીને એક એન્ટી ક્રિટિક છે, બરાબર? એક ક્રિટિક છે કે સમર્થન આપનારા નથી પણ એક ક્રિટિક છે. એવું કહે છે કે by far most scholars hold firmly to the reliability of the biblical statements about the antidote. Most જે સ્કોલર્સ છે ખ્રિસ્તી હોય કે બિન ખ્રિસ્તી હોય એ લોકો બાઇબલમાં લખેલા જે સ્ટેટમેન્ટ્સ છે કે ખબર ખાલી હતી એને સ્વીકારે છે. વિદ્વાનો એને સ્વીકારે છે. ગેરી હેબરમાસ એમણે એક સર્વે કર્યો. એ સર્વેમાં 2200 થી વધારે પબ્લિકેશન્સ સ્કોલરલી આઈએમએમ આર્ટિકલ લીધો એવો એમાં સ્કોલરલી પબ્લિકેશન ઇંગ્લિશ, ફ્રેન્ચ અને જર્મન ભાષામાં એનું એક રિસર્ચ કર્યું. 1975 થી લખવામાં આવેલી એ બધી વસ્તુઓને આપણે રિસર્ચ કર્યું અને ખબર પડી કે 75% થી વધારે જે વિદ્વાનો છે એ લોકો એક્સેપ્ટ કરે છે કે હિસ્ટોરિકલી ઐતિહાસિક રીતે ઈસુ ખ્રિસ્તની ખબર ખાલી હતી. એટલે આને ડિનાય કરવું એ બહુ અઘરું છે. એને જો ડિનાય કરીએ કે ઈસુ ખ્રિસ્તની ખબર ખાલી નથી એનો મતલબ કે તમારે બહુ જ ગજબ પ્રૂફ આપવા પડે કે ખાલી નથી. એમને તમે એને ડિનાય ના કરી શકો. પણ સબૂતો જેને આપણે કહીએ કે એવિડન્સ કે આપણી સાથે છે ઈસુ ખ્રિસ્તની ખબર એ ખાલી હતી. તમે શરૂઆત કરતા કીધેલું કે કેસ બનાવવો હિસ્ટોરિકલ તો બે પ્રશ્ન પૂછવા પડે કે કયા એવિડન્સ છે એને એક્સપ્લેન કરવાના છે, કયું થિયરી એને બેસ્ટ એક્સપ્લેન કરે છે. એવિડન્સમાં આપણે ત્રણ બાબતો જોઈ સમરી કે ઈસુ ખ્રિસ્તની ખબર ખાલી હતી, બીજું ઈસુ ખ્રિસ્ત એમના પુનરુત્થાન પછી શિષ્યોને એમણે દર્શન આપ્યું અને ત્રીજું શિષ્યોનો પુનરુત્થાનનો જે વિશ્વાસ છે એની શરૂઆત. આજે આપણે એક બાબત જોઈ કે ઈસુ ખ્રિસ્તની ખબર ખાલી હતી. હું માનું છું કે અત્યારે તમે જેટલા પણ સાંભળ્યું હશે અહીંયા ઉપસ્થિત છો, ઓનલાઈન છો, તમને બધાને ખાતરી થઈ હશે કે એક્ચ્યુઅલી ઈસુ ખ્રિસ્તની ખબર એ ખાલી હતી. આવતા ગુરુવારે આપણે બે બાબતો જોવા માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્ત જે અપિયર થયા, દર્શન એમણે શિષ્યોને આપ્યું, બીજા લોકોને આપ્યું એના વિશે, સાથે સાથે આ જે વિશ્વાસ શિષ્યો એમનો એની શરૂઆત થઈ એના વિશે આપણે જોવા માંગીએ છીએ. અને પછી આ ત્રણ જે હકીકતો છે એને કઈ મેથડ કે કઈ બાબત બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકે છે એ આપણે જોઈશું. સારું, હું આભાર માનું છું તો કૃપા પૂરી પાડી અત્યારે આ બાબત લેવાના માટે. હવે પછીનો સમય એ કૃષ્ણને આપું છું. જ્યારે આપણે આ બોલીએ કે હાથ એ ખરેખર ઉઠ્યો છે ને બે રીતે બોલી છે. તો આ તો આપણે સવાલમાં પૂછીએ કે હાથ એ ખરેખર ઉઠ્યો છે, તો હાથ એ ખરેખર ઉઠ્યો છે. તો આપણે એ આશા રાખીએ કે આ બે સેશન્સ પતે ત્યાં સુધી કદાચ આપણો સવાલની અંદર હોય કે શું એ ખરેખર ઉઠ્યો છે. પણ જ્યારે સેશન્સ પતી જાય તો આપણે વિશ્વાસથી એ
ક્લેમ કરી શકીએ હા આપણે ઈશ્વર ખરેખર મૂક્યા છે. અને આ બાબતે લગતા કોઈ ક્વેશ્ચન હોય તમારા તો તમે ક્વેશ્ચન્સ જે લાઈવ જોઈ રહ્યા છો એ એકાઉન્ટ પર તમે મેસેન્જર થ્રુ મોકલી શકો છો. અધરવાઇઝ તમે એને કોમેન્ટની અંદર કોઈ નંબર પિન કરીશું એ નંબર પર તમે એને WhatsApp થ્રુ શેર કરી શકો. સાથે આનંદભાઈ માટે ખાસ પ્રાર્થના કરું આવતા ગુરુવારે કદાચ વધારે સમય થશે અને માફ કરજો કે તમારે સમય બદલવો પડે છે પણ જે હાલની કોવિડની પરિસ્થિતિ છે અને તેને ધ્યાનમાં રાખીને એકચ્યુઅલી 9 વાગે ચાલુ કરવાનું હતું પણ અત્યારે પરિસ્થિતિ આપણે 10 વાગે બંધ કરવું પડે એવી પરિસ્થિતિ છે એની માટે આપણે 8 વાગે ચાલુ કરવું પડે છે. સો તમે આવી શકો છો તો દરેક લોકો આવો અધરવાઇઝ તમે ઓનલાઈન પણ જોઈ શકો છો અને તમારા ક્વેશ્ચન્સને એડ્રેસ કરવા માટે કદાચ નેક્સ્ટ ગુરુવારે એડ્રેસ ના કરી શકાય તો આપણે ઈસ્ટર પછી એક ગુરુવાર કે કોઈ પણ રીતે મેનેજ કરીને તમારા ક્વેશ્ચન્સને એડ્રેસ કરવા માટેનું એક સેશન ઓર્ગેનાઇઝ કરીશું. તો તમે તમારા ક્વેશ્ચન્સ અથવા આ સબ્જેક્ટ રિલેટેડ તમે કંઈ પણ જાણવા માંગો છો તો તમે આ મેસેન્જર થ્રુ અથવા કોઈ નંબર અવેલેબલ પિન કરી કોમેન્ટમાં તો એ નંબર પર તમે મોકલી શકો છો. આ સમય માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને સાથે સર્વને રિક્વેસ્ટ છે કે તમે જો ઓનલાઈન જોડાવા માંગતા હોય તો 8 વાગે અને આવવા માંગો છો તો પણ 8 વાગે તમે સમયસર જોડાશો કે જેથી કોઈ પણ ટોપિક મિસ ના થાય. અને બહુ અગત્યની વાત એ છે કે સાંભળી ગઈ એક જ દિવસની અંદર બધું જ આપણે ના શીખી શકીએ. આપણું બાઇબલ સૌથી આપણે જાણીએ કે સૌથી વધારે વેચાતું પુસ્તક છે, સૌથી વધારે ટ્રાન્સલેટેડ પુસ્તક છે પણ સાથે સાથે સૌથી વધારે ક્વેશ્ચન પુસ્તક પણ છે. સૌથી વધારે પુસ્તક પર ક્વેશ્ચન છે તે બાઇબલ છે. એવા સ્કોલર ઈશ્વરે પૂરા પાડ્યા અને એવા સ્કોલર ઈશ્વર માટેની ડેડિકેશન કે તે લોકો અત્યાર સુધી ઈશ્વરના વચનો સાચા છે તે અલગ અલગ રીતે સાબિત કરી શકે. આપણને ઈશ્વરે પ્રિવિલેજ આપ્યું છે આપણી માતૃભાષાની અંદર અલગ અલગ રિસોર્સિસ આપણે પણ પોતે એટલા ઇક્વિપ થવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે જો ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે આપણો ફેથ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિની અંદર નમ્રતા સાથે ડિફેન્ડ કરી શકીએ. ફરી એકવાર આપણો ભાઈઓને આભાર માનીએ છીએ કે આવ્યા. સીધી પ્રાર્થનામાં જઈશું અને નેહાને રિક્વેસ્ટ કરીશ કે સીધી પ્રાર્થના કરાવે અને પછી આપણે ચલાવીશું. ऐसे युद्ध करके ईश्वरिका में हमारा वचन में समझी सकता है मूलभूत ध्यान से दिखावा विषय नहीं आनंद में से शिक्षण आप्યું છે કે અમે સારી રીતે સમજી શકતા અને ઈશ્વરિકા અમે જ્યારે પણ કંઈ પણ કોઈને પણ શેર કરીએ ત્યારે ઈશ્વરિકા અમે એ સારી રીતે શેર કરી શકીએ અને ઈશ્વરિકા દરેક વસ્તુમાં તમારા સાથે આપણી પાસે રહો છો સૌ તમારા હાથમાં સોંપતા આપણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો